સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી લક્ષ્મી ડાયમંડની અંદર હાલ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે। ત્યારે ગજેરા પરિવારની એજ્યુકેશન, રિયલ એસ્ટેટ અને ડાયમંડ કંપની પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। ગુજરાત સહિત મુંબઈ મળી 30 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। જમીન ખરીદીમાં ઇન્કમટેક્સ ભરવાથી બચવા માટે અન્યના નામે વેપલો કર્યા હોવાની દિશામાં પણ ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। જમીન ટોચ મર્યાદાનો કાયદો લાગુ નહીં તે માટે અન્યના નામે જમીન ખરીદી હોય તેવી પણ વાત સામે આવી છે અને ત્યારબાદ એને કરાવી આ જમીન પોતાના નામે કરવામાં આવી હોવાની પણ વાતો સામે આવી રહી છે। જમીન, શેર બજારમાં રોકાણ, જ્વેલરી, રોકડ સહિતના મહત્વના દસ્તાવેજો ઇન્કમટેક્સ વિભાગ દ્વારા કબજે કરવામાં આવ્યા છે। કાળા કારોબારનો ખેલ ખુલ્લો પડે તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। વસંત ગજેરા 32, ચુની ગજેરાની 41, વૃષાલ ગજેરાની 23 અને જતીન ગજેરા પર 8 કંપનીમાં ડિરેક્ટર પદે તેઓ દ્વારા હાજર છે। વસંત ગજેરાએ વેવાઈની જમીનના પ્રોજેક્ટ પર મોટા પાયે રોકાણ કર્યા હોવાનું પણ ખુલ્યું છે। ત્યારે લક્ષ્મી ડાયમંડના ચોપડા પર કરોડોના કાળા કારોબારના વ્યવહારની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી રહી છે।